ભગવાને વિચાર કર્યો અને ભગવાનને પહેલાથી બધું પ્લાનિંગ જ હોય, બધી ખબર જ હોય કે માએ સગડી ઉપર દૂધ મૂક્યું છે અને ભગવાને માતાજી ભગવાનને દૂધ પીવડાવતા હોય છે તો બેઠા બેઠા હાથ પગ ચલાવતા કહે છે કે માં તને હું વાલો છું, તને દીકરો વાલો કે દૂધ વાલો? એટલું બોલ્યા એમ જ કે ને કે ભાઈ દીકરો વાલો. હજી દીકરો બોલે ત્યાં દૂધ યાદ આવ્યું કે મેં તો દૂધ ચડાવ્યું છે મેં સાગડીએ. ત્યાં માતાજીને નીચે મૂકી માં યશોદા જાય છે, ભગવાનને નીચે પધરાવીને જ્યાં દૂધ માટે જાય છે કે મારું દૂધ ન ઉભરાય. ત્યાં ભગવાનને ક્રોધ આવ્યો કે હજી તો હમણાં દીકરો બોલવા જાય છે. ત્યાં દૂધ યાદ આવ્યું, ભગવાનને ક્રોધ આવ્યો. જે કાંઈ માખણની માટલીઓ હતી બધી તોડી નાખે છે અને એ તોડતા જ એ જે પારણીઓ હતો પારણીયાની ઉપર ચડીને એ જે બારીની અંદર બાર ઉભા જ હોય, બધા એના સેના બધી બાર જ ઊભી હોય, તૈયારીમાં જોઈ કે ક્યારે લાલો બહાર નીકળે. સેનાઓ બધી બાર ઉધી, વાંદરાઓ હતા, બધાને વાંદરાઓને માખણ ખવડાવવા લાગ્યા. આખો આ સીન આખો બન્યો અને માતાજી જોઈ જાય છે કે કાના ઉભો રે તો આ શું કરે? જો લાકડી લે છે માં, અને આજે લાકડી બહુ સાચી લીધી છે એને કે મેં તો બધાનું ઘણું બધું મેં સાંભળ્યું ગોપીઓનું. આ બધી કેવા આવતી હતી હું એને ખોટી કરીને પાછી મોકલતી હતી પણ બધી સાચી હતી. આ દ્રશ્ય જોઈ એ આગળ ચોર ને પાછળ ચોરની માં, અને લાલો છોકરો કેમ દોડતો હોય ફળિયાની અંદર, એમ આપણને આ જેમ માં ને આપણે દોડાવીએ એમ માને દોડાવે છે લાલન. અને થોડુંક સ્થૂળ શરીર હતું, માતાજી ઉંમર હતી, થોડુંક ભરાવદાર શરીર, એટલે માતાજી થાકી ગયા, બેસી ગયા અને માથે હાથ દઈને કે આ શું કર્યું છે લાલા? તું શું કરે છો? ચોર્યું કરે છો? તારા ઘરમાં ઓછું છે? મને બધા નંદરાણી નંદરાણી કહે છે, હવે કહેશે મને ચોરની માં, ચોરની માં. આખા ગામમાં તારા બાપાની કેટલી વાતો કરે છે, કેટલી ઇજ્જત છે, અને હવે તને ચોર ચોર કહેશે, તને છોકરી કોણ આપશે? એટલું સાંભળતા કાના ઉભા રહી ગયા, કાળા કાળા ગાલ છે એ પેલા લાલ થઈ ગયા અને એક જગ્યાએ ઉભા રહીને કહે છે માં શું બોલ્યા? ઈ કે તને ચોર ચોર કહે છે બધા, તને દીકરી કોણ આપશે? એ સાંભળતા જ માતાજીની પાછળ આવીને આમ આવી ગયા અને વિટળાઈ ગયા. સુનો મૈયા મોરી મેને હી મીઠી ખાઈ, મેને હી માખણ ખાયો. પણ આજે માતાજી એના કુંડાળામાં નહીં આવે, બે હાથે એના કચકચીને પકડી રાખ્યા. આખા ગામની ચોરીઓ કરે છે. મને ઘણા સમયથી કહેતી હતી ગોપીઓ, પણ હું માનતી નહોતી. પણ આજે આજ તને નજરે દીઠો, હાલ તને આજ પારણીએ તને બાંધી દઉં. માતાજીએ પારણીએ બાંધ્યો. ભગવાનને એ જ જોતું હતું, એને લીલા કરવાની હતી. એ જ આંગણામાં બે યમલા અર્જુનના બે ઝાડ હતા. એ યમલા અર્જુનના ઝાડની અંદર એને શ્રાપ લાગ્યો હતો. એ કુબેરના દીકરા હતા. એના શ્રાપના કારણે એને જડ થવાનો શ્રાપ આપ્યો. એટલે ભગવાન એનો ઉદ્ધાર કરવા માટે એ પારણિયું એ બંને ઝાડવાની વચ્ચે ફસાવે છે અને જોરથી બળ કરી મોટા ઝાડવાના વૃક્ષ આંગણામાં નીચે પાડે છે અને બંને પુરુષોનો ઉદ્ધાર કરે છે. નલકુબર અને મણિગ્રીવ એનો ઉદ્ધાર કરી અને ભગવાન બધું કરી શકે છે.